પત્ની પર શંકા રાખી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી બાદમાં પોતે પણ જીવન ટૂંકાવ્યું। સુખી લગ્ન જીવન માટે પતિ પત્નીને એકબીજા ઉપર વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે, પરંતુ એક નાનકડી શંકા લગ્ન જીવનને બરબાદ કરી નાખે છે। આવી જ એક ઘટના અમદાવાદ જિલ્લામાં બની। આક્રમક સ્વભાવ ધરાવતો પતિ પોતાની પત્નીને વારંવાર મારતો હતો અને એક રાત્રે તેણે પત્નીને મોતને ઘાટ ઉતારી નાખી અને બાદમાં પોતે પણ આપઘાત કરી લીધો। અમદાવાદ જિલ્લાના ગોતાવી ગામ પાસે આવેલા મણિપુરમાં આવેલા સ્પોર્ટ્સ સંકુલમાં 25મી માર્ચે હત્યા અને આત્મહત્યાની ઘટના બની હતી। સંકુલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા વિક્રમસિંહ રાજપૂતની પત્ની ગૌરી રાજપૂતની હત્યા કરાયેલી હાલતમાં સર્વિસ રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। તેની બાજુમાં તેનો 3 વર્ષનો દીકરો સૂઈ રહ્યો હતો। વિક્રમસિંહના પિતા દીકરાના ઘરે ચા પીવા માટે આવ્યા અને તેઓએ પુત્રવધૂને જોઈ હતી। બાદમાં બાજુના ફર્સ્ટ એડ રૂમમાં જઈને જોતા તેઓનો દીકરો વિક્રમસિંહ રાજપૂત ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો, જેથી પોલીસને જાણ કરાતા બોપલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। આ મામલે મૃતક વિક્રમસિંહના પિતા સુખવીરસિંહ રાજપૂતે દીકરા સામે પુત્રવધૂની હત્યાની ફરિયાદ નોંધાવી છે। તેઓ પોતે વ્રત સિક્યુરિટી સર્વિસમાં 2 વર્ષની નોકરી કરે છે। તેઓના દીકરા વિક્રમના 11 વર્ષ પહેલા ગૌરી સાથે લગ્ન થયા હતા અને ગત 1 માર્ચ 2025થી તેઓનો દીકરો વિક્રમ વ્રત સિક્યુરિટી સર્વિસ કંપનીમાં નોકરીએ લાગ્યો હતો અને ગોથાવી ગામની સીમમાં આવેલા સ્પોર્ટ્સ સંકુલ ગ્રાઉન્ડ શેલા ખાતે સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો અને પત્ની ગૌરી અને 3 વર્ષના દીકરા સાથે રહેતો હતો। તેની બાજુના રૂમમાં ફરિયાદી ભત્રીજા સાથે રહેતા હતા। વિક્રમસિંહ માનસિક રીતે આક્રમક હતો અને તેની પત્ની પર શક વહેમ કરીને મારઝૂડ કરતો હતો। તેઓ વચ્ચે પડતા તો વિક્રમસિંહ તેઓને પણ મારતો હતો અને તેની સાથે નોકરી કરતા અન્ય માણસો સાથે પણ વારંવાર મારામારી કરતો હતો। 23મી માર્ચે વિક્રમે તેના પિતા સુખવીરસિંહ સાથે ઝઘડો કરી હાથમાં બચકું ભર્યું હતું અને તેના કારણે તેઓ શેલામાં કૌટુંબિક ભાઈના ઘરે રહેવા જતા રહ્યા હતા। સુખવીરસિંહ 3 દિવસથી દીકરાથી અલગ રહેતા હતા, પરંતુ પૌત્ર વિના તેઓને ગમતું નહોતી। દરરોજ પોતાના 3 વર્ષના પૌત્ર ડબ્બુને રમાડવા જતા હતા અને 25મી માર્ચે સવારે 7 વાગે તેઓ સાયકલ લઈને શેલાથી મંદિરે દર્શન કરવા ગયા અને ત્યાંથી તેઓ જ્યારે દીકરાના રૂમ પર જવા નીકળ્યા હતા, રસ્તામાં તેઓનો મિત્ર બહાદુર ભગત મળ્યો હતો અને બંને ચા પીવા માટે દીકરા વિક્રમ રાજપૂતના ઘરે જવા નીકળ્યા હતા। સ્પોર્ટ્સ સંકુલમાં એક ખૂણે આવેલી ઓડીમાં તેઓ પહોંચતા તેઓએ આ ઘટના જોઈ અને પોલીસને જાણ કરી હતી। આ મામલે બોપલ પોલીસે વિક્રમસિંહ રાજપૂત સામે પત્ની ગૌરી રાજપૂતની હત્યાનો ગુનો દાખલ કર્યો છે। જો કે આ બનાવ પહેલા પતિ પત્ની વચ્ચે કઈ બાબતને લઈ ઝઘડો થયો હતો તે જાણવા માટે કોલ ડિટેલ સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે। તારીખ 25/3ના રોજ સવારે 8 વાગે ડાયલ 100ના માધ્યમથી બોપલ પોલીસ સ્ટેશનને જાણવા મળેલ કે 2 લાશ મળી આવેલ છે। આ જે લાશ હતી આ ગોદાવી ગામના સીમના સ્પોર્ટ્સ સંકુલ ગ્રાઉન્ડ પાસે જે સર્વિસ રૂમ છે ત્યાંથી મળી આવેલ છે। જે 2 લાશ છે એમાં પહેલી લાશ વિક્રમસિંહ રાજપૂત ઉંમર 28 વર્ષ એમની હતી અને બીજી એમના પત્ની ગૌરી વિક્રમસિંહ રાજપૂત ઉંમર 24 વર્ષ એમની હતી। પોલીસ પૂછપરછ કરતા જાણવા મળેલ છે કે જે મરણ જનાર છે વિક્રમસિંહ એમનો સ્વભાવ ખૂબ આક્રમક હતો અને વારાઘડીએ એમની પત્ની ગૌરી ઉપર શક વહમ કરતો હતો અને સાથે સાથે મારઝૂડ પણ કરતો હતો। વિક્રમસિંહ અને તેમના પત્ની સાથે એમના ફાધર સુખવીરસિંહ બી રહેતા હતા, જે 73 વર્ષના છે અને અગાઉ તારીખ 23/3ના રોજ સુખવીરસિંહ અને વિક્રમસિંહ વચ્ચે માથાકૂટ થયેલી હતી અને વિક્રમસિંહે એમના પિતાને બટકું ભરેલ હતું, ત્યારથી સુખવીરસિંહ બીજે રહેવા જતા રહેલા હતા। તારીખ 25ના રોજ જ્યારે સવારે સુખવીરસિંહ વિક્રમસિંહના ઘરે પહોંચ્યા ત્યારે તેમને જોયેલું કે જે ગૌરી છે વિક્રમસિંહના પત્ની એમના મોઢામાં અને માથામાંથી લોહી નીકળે છે અને એ મરી ગયેલ છે। ત્યારબાદ જે બાજુના ફર્સ્ટ એડ રૂમમાં જોયેલું હતું ત્યારે વિક્રમસિંહ સીલિંગ પરથી સાડી વડે લટકી ગળે ફાંસો ખાઈ મળેલ હતા। મરણ જનારની લાશના ફોરેન્સિક કરાવવામાં આવેલા ત્યારે ફોરેન્સિક એક્સપર્ટના અભિપ્રાયથી આ સાબિત થયેલું હતું કે જે ગૌરી છે એમનું ગળા દબાવવાથી મૃત્યુ થયેલ છે અને તે હિસાબે પહેલાં જે બંને એડી દાખલ થયેલી હતી બોપલ પોલીસ સ્ટેશનમાં એનાથી જે ગૌરી છે એમને હવે 103(1) મુજબ મર્ડર દાખલ કરવામાં આવેલ છે। વધુ તપાસ ચાલુ છે। આ લોકોના લગ્ન જીવન કેટલા સમયનું હતું, બાળક હતું કે કેમાં ઘટના બની ત્યારે બાળકનું શું પરિસ્થિતિ હતી? આ લોકોનું લગ્ન જીવન 11 વર્ષનું હતું। એમનું એક બાળક છે, પુત્ર છે। આ જે ઘટના બની ત્યારે પોલીસને જ્યારે જાણ થઈ ત્યારે બાળક ત્યાં હાજર હતું રૂમમાં, કઈ પરિસ્થિતિમાં હતું, કયા સંજોગોમાં? એની તપાસ ચાલુ છે।